ઓડિયો વાયરલ થવા મુદ્દે ગોપાલ ઇટાલિયાની સ્પષ્ટતા. વાયરલ ઓડિયો મામલે ગોપાલ ઇટાલિયાએ ખુલાસો કર્યો છે અને વાયરલ ઓડિયો એઆઈ દ્વારા બનાવ્યો હોવાનો આરોપ છે. અગાઉ મારા પરિવારને ધમકીઓ આપવામાં આવી, હવે બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જનતા બધું જ જાણે છે, કોઈ ખુલાસાની જરૂર નથી તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે. ગોપાલભાઈ, હા જીતુ બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે. એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો સારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ વાળા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા, પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. તમારા ઉપર જ્યારે અમે સવાલ ઊંચો કર્યો, સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવાર પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિશ કરી છે, તો સાંજે છે એક બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો. કઈ વાંધો નહીં, કરો વાયરલ. જનતા બધું જ જાણે છે કે સાચું શું છે ને ખોટું શું છે. સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતા પણ વધુ એફઆઈઆરો કરી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું. પણ કઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી.